દાંતમાં ક્ષાર થઈ ગયો છે અથવા તો દર 6 મહિને આપણે રેગ્યુલર ડેન્ટલ ક્લિનિંગની રિક્વાયરમેન્ટ છે, તો તમને કન્ફ્યુઝન છે કે સફાઈ કરાવવી કે નહીં, તો આજે આપણે એના વિશે થોડું સમજીએ. જનરલી બધાના મનમાં આ કન્ફ્યુઝન હોય છે કે દાંતની સફાઈ કરાવવી જોઈએ કે નહીં. તો હું કહીશ કે ડેફિનેટલી આપણે એવરી 6 મંથ રેગ્યુલર ડેન્ટલ ક્લિનિંગ કરાવવું જોઈએ. આપણે આ વિશે થોડી ગેરમાન્યતા છે, તો આજે આપણે થોડું ક્લિયર કરીએ. અમે જ્યારે પણ કોઈને દાંતના ક્લિનિંગ માટે ટ્રીટમેન્ટ સજેસ્ટ કરતા હોય ત્યારે અમને સામે ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય. એમાંથી એક છે કે શું દાંતની સફાઈ કરવાથી દાંતનું ઉપરનું પડ ઘસાઈ નહીં જાય? તો ના, આવું કંઈ થતું નથી. કારણ કે દાંતની સફાઈ છે આપણે અલ્ટ્રાસોનિક મશીનથી કરીએ છીએ. સારી ગુણવત્તાવાળા અલ્ટ્રાસોનિક મશીનથી ઓનલી વાઇબ્રેશન જ આવે છે કે જેનાથી દાંતની ઉપરના ડિપોઝિટ્સ અથવા તો ક્ષાર દૂર થાય છે, પરંતુ દાંતના પડને કોઈ જાતનું નુકસાન થતું નથી. નંબર 2 કે દાંતની સફાઈ કરવાથી દાંત નબળા પડી જાય છે અથવા તો હલવા માંડે છે, તો આ પોસિબલ છે? નો. જ્યારે પાયોરિયા થયા હોય ત્યારે ઓલરેડી તમારા દાંતમાં પેઢા નીચે ઉતરી ગયા છે અને દાંતની આજુબાજુ કડક ક્ષાર જમા થાય છે કે જેનાથી દાંત ટકેલા હોય છે. તો એવા કેસીસમાં જ્યારે આપણે દાંતની સફાઈ કરીએ છીએ પછી દાંત સામાન્ય હલવાનું નોર્મલ હોય છે, પરંતુ દાંતની સફાઈ કરવી કે નહીં, તો ડેફિનેટલી આપણે કરવી જોઈએ. ક્ષાર અને બેક્ટેરિયા દૂર નહીં કરીએ તો ધીમે ધીમે પેઢા નીચે ઉતરે છે, પેઢા ખવાતા જાય છે અને અલ્ટિમેટલી દાંત હલી જાય છે. તો દાંતની સફાઈ કરી અને આપણે પેઢાને મજબૂત પકડ આપી શકીએ છીએ અને દાંતનું આયુષ્ય વધારી શકીએ છીએ. નંબર 3 કે દાંતની સફાઈ કરવાથી દાંતમાં ઝણઝણાહટ થાય છે, સેન્સિટિવિટી થાય છે? તો ના. જનરલી સેન્સિટિવિટી હોય તો પણ ટેમ્પરરી હોય છે. એનું કારણ શું છે? તો જ્યારે પણ દાંતમાં ડિપોઝિટ્સ કે ક્ષાર જમા થઈ ગયેલા હોય ત્યારે આપણે બહારથી કોઈ ઠંડી કે ગરમ વસ્તુ લઈએ છીએ તો એના પરસેપ્શન આપણને ફીલ થતા નથી, કારણ કે દાંતનો મોટા ભાગનો ભાગ એ છે ક્ષારથી કવર થઈ ગયેલો હોય છે. પરંતુ જ્યારે પણ આપણે ક્ષારને અથવા તો ડિપોઝિટ્સને દૂર કરીએ છીએ ત્યારે આપણને આ પરસેપ્શન થોડા ટાઈમ માટે ફીલ થાય છે. જેમ કે આપણે દાંતની સફાઈ કર્યા પછી બહારનું ઠંડુ અથવા તો ગરમ કંઈ પણ લિક્વિડ કે ફૂડ લઈએ તો આપણને સેન્સિટિવિટી થાય છે, પરંતુ આ સેન્સિટિવિટી ટેમ્પરરી હોય છે, કાયમી માટે હોતી નથી. થોડા સમયમાં જ આપોઆપ એ નોર્મલ પહેલાં જેવું જ આપણને ફીલ થવા માંડે છે. તો દાંત અને પેઢાના લોંગ ટર્મ હેલ્થ માટે દાંતની સફાઈ કરવી એ વધારે ઉપયોગી છે અને હું આશા રાખું છું કે આ વિડીયો દરમિયાન તમને તમારા મગજમાં જે કંઈ પણ ડાઉટ્સ છે કે દાંતની સફાઈ વિશે બધા ક્લિયર થઈ ગયા હશે. થેન્ક યુ.